હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હવે અહીંયા વેજીટેબલ આલુ પરાઠા કેવી રીતે બનાવવા તેની રેસીપી લઈને આવી છું. હું કેવી રીતે બનાવું છું એ તમને જણાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ મને કોમેન્ટ કરજો. તમે આ રીતે બનાવશો તો નાના બાળકોને ખૂબ જ ભાવશે. તો પહેલાં બટાકાને બાફી લઈને એમની છાલ કાઢીને એમને મેશ કરી લેવાના. પછી એક કડાઈમાં તેલ મૂકીને તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાનો વઘાર કરવાનો. હવે એક કે બે મીડિયમ સાઇઝનો કાંદા નાખવાના. તમને જો કાંદા તમે ખાતા હોય તો નાખી શકો, ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને એ નાખીને થોડું સાંતળી લેવાનું, કલર બદલાય ત્યાં સુધી. પછી તેમાં આદુ મરચીની પેસ્ટ નાખવાની, હળદર નાખવાની, જે કંઈ મસાલા હોય એ બધા મસાલા નાખી દેવાના. પછી ટામેટાં નાખીને તેનો વઘાર કરી લેવાનો. અને હવે બધા મસાલા નાખી દેવાના: જીરું, મીઠું, હળદર, આદુ મરચાંની પેસ્ટ. અને જે વેજીટેબલ નાખવા હોય તે મેં પહેલેથી જ કટ કરીને રાખ્યા છે. તો કેપ્સિકમ નાના ટુકડા કરી લેવાના. ગાજરના પણ તમે ટુકડા કરી શકો અથવા છીણી શકો ખમણીમાં. અને મેં અહીંયા ગાજરને પણ છીણી લીધું છે અને કોબીજને પણ છીણી લીધી છે. તમે નાનું કટ કરીને પણ તમે નાખી શકો છો. અને બધું શાકભાજી, તમે જે કંઈ શાકભાજી ભાવતા હોય તમારા હિસાબે તમે નાખી શકો છો. નાખીને બધું મિક્સ કરી દેવાનું. બધું મિક્સ થઈ જાય એટલે જે આપણે બટેકા બાફેલા હોય એ મેશ કરી દેવાના. મેશ કરીને બધું મિક્સ કરીને મેં અહીં ખટાશ માટે થોડું લીંબુ નાખ્યું છે. અને કોથમીર, ગાર્નિશ માટે કોથમીર નાખી છે. જો તમને ભાવે તો નાખી શકો છો, ના ભાવે તો સ્કીપ કરી શકો છો. મેં અહીં રોટલીનો લોટ લીધો છે. સેજ થોડો ભાખરીનો લોટ એમાં એડ કરવાનો, જેથી પરાઠા થોડા ક્રિસ્પી થઈ શકે. તો એ મેં 15થી 20 મિનિટ પહેલાં બાંધી લીધો છે. અને 15થી 20 મિનિટ સુધી રહેવા દેવાનો, એટલે એ થોડો કોણ આવી જાય. હવે તેના નાના લુવા કરીને એમની રોટલી વણી લેવાની છે. બહુ પતલી નહીં અને બહુ જાડી પણ નહીં, મીડિયમ સાઇઝની રોટલી વણીને તેમાં બધો મસાલોમાં લગાવી દેવાનો છે. જેટલો તમને ભાવે એ પ્રમાણે તમે લગાવી શકો છો. તો એ થોડો લગાવીને ઉપર ચીઝ નાખી દેવાનું. ચીઝ નાખીને બીજી રોટલી બનાવી હોય તેનું પડ લગાવીને એને સ્પૂનથી આ રીતે પેક કરી દેવાનું. એટલે ડિઝાઇન પણ સારી લાગે અને નાના બાળકને જોઈને પણ એ પણ ખુશ થઈ જશે, એમને પણ ભાવશે. આ રીતે એક લોઢી પર 1 ચમચી તેલ નાખીને શેકી લેવાના. જુઓ આમાં કેવી સરસ ડિઝાઇન દેખાય છે. તો બાળકો પણ આ પરાઠા જોઈને ખુશ થઈ જશે અને હોંશે ખાઈ લેશે. મારી આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.